નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જેવી રીતે તમને કીધું હતું કે ચેપ્ટર નંબર 5 પૂરું થશે એટલે ચેપ્ટર નંબર 6 ચાલુ કરીશું. તો ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર સાથે લેક્ચર નંબર 1 સાથે આપણે તમારી સામે ઉપસ્થિત છીએ. આ ચેપ્ટરની અંદર શું જોવાનું છે તો કે આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર જોયું કે કોણ કારકો હોય, કઈ રીતે લક્ષણો આગળ આવે, પણ એના માટે જે મેન્ડેલે કે પછી મોર્ગને કારક, જનીન, આ બધું એલીલ એ બધું હતું, એ પણ હતું શું? તો એ હકીકતમાં કોઈક અણુ હતા. શું હતા? અણુ. તો આ આનુવંશિકતા માટે અણુ કઈ રીતે જવાબદાર છે, શું છે, કયા અણુ છે, એની આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાના છીએ. હવે તમને ખ્યાલ છે કે હંમેશા આનુવંશિકતા માટે જવાબદાર કોણ હોય? ન્યુક્લિક એસિડ. અને ન્યુક્લિક એસિડ એટલે કે કોણ? તમારા બે ઘટકો. કયા કયા? તો કે ડીએનએ અને બીજું આરએનએ. ડીએનએ નું પૂરું નામ તમને ખબર છે, કયું? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. જ્યારે આરએનએ નું નામ પણ તમને ખબર છે, કયું? તો કે રિબો ન્યુક્લિક એસિડ. આ સિમ્પલ બે શબ્દો છે, પરંતુ દરેક સજીવની અંદર આ બંને ઘટકો હોય? તો કે યસ, દરેકે દરેક સજીવ. તમે આદિકોષ કેન્દ્રીથી માંડીને સુકોષ કેન્દ્રી દરેક સજીવ લઈ લો. બેક્ટેરિયા, ફૂગ, લીલ, વનસ્પતિ, એકંગી, દ્વિઅંગી, અનાવૃત, આવૃત, મનુષ્યની અંદર પ્રજીવ, સછિદ્રથી માંડીને તમે મેરુદંડી સુધી કોઈ પણ સજીવો લઈ લો, દરેકની અંદર શું છે? ડીએનએ અને આરએનએ હશે. પરંતુ આનુવંશિકતા માટે જવાબદાર કોણ હશે? તો કે મોટા ભાગના સજીવોની અંદર કોણ? ડીએનએ. પરંતુ આ આરએનએ પણ, જેમ કે વાયરસ છે, તો વાયરસની અંદર આરએનએ શું કોના તરીકે વર્તશે? તો કે આનુવંશિકતાના દ્રવ્ય તરીકે વર્તશે. બાકી મોટા ભાગે કોણ વર્તે? ડીએનએ. પણ આવું ખબર કેમ પડે? એ બધી જ આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાના છે. કેમ આરએનએ ના વર્તે, કેમ ડીએનએ જ વર્તે, એ પણ આપણે જોઈશું, પરંતુ નેક્સ્ટ લેક્ચરની અંદર. આ લેક્ચરની અંદર આપણે આનો ઇતિહાસ, કઈ રીતે આ ચેપ્ટરને આપણે પ્રેઝન્ટ કરશું, અથવા તો ચેપ્ટર શું કહેવા માંગે છે. જેમ કે આણ્વીય આધાર, તો આણ્વીય આધાર ડીએનએ અને આરએનએ છે, ક્યારે એની સંશોધન થયું એ વિશે વાત કરીશું. તો કે વૈજ્ઞાનિક હતો ફ્રેડરિક મિશર. કોણ? ફ્રેડરિક મિશર નામનો વૈજ્ઞાનિક હતો. એને ઈસવીસન 1871 માં, આવી ઈસવીસન યાદ રાખજો, ઈસવીસન 1871 ની અંદર રસીની અંદરથી, રસી હોય, કોષની અંદર રસી થઈ ગયેલું હોય કે શરીરમાં જે રસી હોય, એ રસીના કોષના કોષ કેન્દ્રમાં એક એસિડિક દ્રવ્ય જોયું. ક્યાં? તો કે રસીના કોષના કોષ કેન્દ્રની અંદર એને શું જોયું? એસિડિક દ્રવ્ય જોયું. કોષ કેન્દ્રની અંદર હતું, એટલા માટે એને શું નામ આપ્યું? એને ન્યુક્લિયન. આવો શબ્દ આપ્યો. ન્યુક્લિક એસિડ તરીકે હજી એને વર્તાવ્યું નહીં. કેમ? તો કે એ સમયની અંદર હજી ઘણી બધી સંશોધન કાર્ય બાકી હતા, આનુવંશિકતા વિશે ખ્યાલ નહોતું, હજી કોષની સંરચના બરાબર સમજાણી હતી નહીં. એટલા માટે તકનીકી અભાવને કારણે હજી એને ખબર ના પડી કે એ ન્યુક્લિક એસિડ છે કે શું છે. પરંતુ ત્યારબાદ વૈજ્ઞાનિક આવ્યો આલ્ટમાન. કોણ આવ્યું? આલ્ટમાન. તો આલ્ટમાને ઈસવીસન 1889 ની અંદર, ઈસવીસન 1889 ની અંદર આજે કોષની અંદર એસિડિક દ્રવ્ય જોવા મળે છે, કોષ કેન્દ્રની અંદર જે એસિડિક દ્રવ્ય જોવા મળે એના કોના તરીકે ઓળખાયું? ન્યુક્લિક એસિડ. એટલે ન્યુક્લિક એસિડ શબ્દ આપવા વાળો ભાઈ કોણ હતો? આલ્ટમાન, નહીં કે ફ્રેડરિક મિશર. ઓકે. ત્યારબાદ વૈજ્ઞાનિકો આવ્યા બે. ક્યારે? તો કે ઈસવીસન 1900 એટલે કે 20મી સદીમાં. કયા વૈજ્ઞાનિક આવ્યા? તો કે તમારા વોટસન અને ક્રિક, કે જેનું તમે નામ ખૂબ જ સાંભળ્યું હશે. 1953 માં આવ્યા વોટસન અને ક્રિક. આ વોટસન અને ક્રિકે શું કાર્ય કર્યું? તો કે ઘણી બધી એવી થિયરી છે કે વોટસન અને ક્રિકે જે ડીએનએ નું બંધારણ સમજાવ્યું એ પોતાનું નથી. હકીકતમાં એવું ઘણી બધી સ્ટોરી અને યુટ્યુબ પર પણ તમે જોઈ શકશો કે હકીકતમાં વોટસન અને ક્રિકની લેબની અંદર આગ લાગેલી. બરાબર, ફાયર સેફટી ત્યારે હતી નહીં,
અને આગ લાગી તો ઘણા બધા વૈજ્ઞાનિકો પોતાના ડોક્યુમેન્ટ્સ ને પોતાના રિસર્ચ વર્ક લેવા ત્યાં આવ્યા, પરંતુ કોઈ ફિમેલ હતી, એ ફિમેલે આ ડીએનએ નું બંધારણ શોધી લીધેલું હતું, એને પબ્લિશ કરવાનું બાકી હતું. વોટસન અને ક્રિકે એનો પણ સામાન લેવા ગયા અને ત્યાં એના રિસર્ચ પેપરમાં ખબર પડી કે આ તો ડીએનએ નું બંધારણ શોધી લીધેલું છે, એટલે એના પેપર્સ અને એવી સ્ટડી ચોરી કરી લીધી. પછી પોતાની રીતે ફરીથી એને રીસ્ટડી કર્યું અને બધી જ વસ્તુ સમજાવી અને બેવડું કુંતલાકાર જે આપણે અત્યારે ડીએનએ નું રચના જોઈએ છીએ, અત્યારે આપણી પાસે જે બંધારણ છે એ બંધારણ કોણ આપ્યું? વોટસન અને ક્રિક. હકીકતમાં સંશોધન બીજાનું હતું, પરંતુ પબ્લિક સામે લાવવા વાળા કોણ? વોટસન અને ક્રિક. એટલા માટે તો પણ વોટસન અને ક્રિકને ડીએનએ ના સંશોધક તરીકે ઓળખાય છે, બરાબર. એમણે કઈ રીતે આવું કર્યું? તો કે એક્સરે વિવર્તનનો ત્યારે ખ્યાલ આવી ગયો હતો. એક્સરે વિવર્તન કોણે આપેલું? તો કે ફ્રાન્સિસ ક્રિક અને તમારો તો મોરિસ વિલ્કિન્સન. કયા? મોરિક વિલ્કિન્સન અને બીજો હતો ફ્રાન્સિસ ક્રિક, એટલે કે આ ભાઈ જ. ઓકે, ફ્રાન્સિસ ક્રિક અને મોરિસ વિલ્કિન્સને પહેલા તો શું કર્યું? તો કે એક્સરે વિવર્તન. એક્સરે વિવર્તન એટલે કે એક્સરે દ્વારા એને સૌપ્રથમ ડીએનએ ની કુંતલાકાર રચના જોઈ અને વોટસન એટલે કે જોન વોટસન અને ફ્રાન્સિસ ક્રિક બંને સંયુક્ત રીતે શું આપ્યું? ડીએનએ નું બેવડું કુંતલાકાર મોડેલ, બરાબર. એની અંદર શું શું હતું? તો કે આપણને ખ્યાલ છે અત્યારે, આ એ સમયની વાત છે, આપણને હવે ખ્યાલ છે કે ડીએનએ ના બંધારણની અંદર શું શું હોય? તો કે નાઇટ્રોજન બેઝ હોય. નાઇટ્રોજન બેઝ કયા હોય? તો કે પ્યુરિન અને પિરિમિડિન, બરાબર. આપણે એના કોના તરીકે ઓળખીએ છીએ? તો કે A, T, G, C તરીકે ઓળખીએ. તો આ જે બંધારણ આપેલું એની અંદર આપણે ઇર્વિન ચારગાફનો નિયમ લાગુ પાડશે. ઇર્વિન ચારગાફ. હવે આ કોણ હતો ઇર્વિન ચારગાફ? તો કે ડીએનએ ના કુંતલાકાર રચના આવી ગઈ પછી ડીએનએ ના બંધારણને ડિટેલમાં સ્ટડી કોણે કર્યું? ઇર્વિન ચારગાફે. એને એવું કીધું કે ડીએનએ નો કોઈ પણ તમે ટુકડો લઈ લો, કોઈ પણ ભાગ લઈ લો કે સમગ્ર ડીએનએ લઈ લો, એની અંદર એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન નો જથ્થો કેવો રહે છે? બરાબર. જેટલા એડેનિન અને થાઇમિન હશે એટલા કોણ હશે? ગ્વાનિન અને સાઇટોસિન, બરાબર. પરંતુ આ જથ્થો એનો ગુણોત્તર તમે લ્યો 80+, આનો ગુણોત્તર દરેક સજીવની અંદર કેવો આવશે? અલગ અલગ. એટલે માનો કે હું એક સજીવ છું તો મારી અંદર જેટલા એડેનિન અને થાઇમિન હશે એટલા જ કોણ હશે? ગ્વાનિન અને સાઇટોસિન હશે. પરંતુ મારા સજીવના અને તમારી અંદર, તમારી કોઈની અંદર આ બંનેનો રેશિયો સમાન હશે નહીં. એટલે કે આ દરેક સજીવની અંદર સમાન હશે નહીં, એટલે કે દરેક સજીવમાં કેવો રહી? બદલાય. હવે આ ડીએનએ નો જથ્થો બદલાય છે, પરંતુ એક સજીવની અંદરથી બીજા સજીવની અંદર અચળ તો છે નહીં. એક સજીવની અંદર કોઈ પર્યાવરણીય ફેરફારો આવી ગયા. આ પર્યાવરણીય ફેરફારો આવે તો ડીએનએ નો જથ્થો વધે, ઘટે. ઘણાને એમ થાય કે મારી સાઈઝ નાની છે, બરાબર, મારું કદ નાનું છે તો મારી અંદર ડીએનએ ઓછું હશે, કોઈકનું કદ વધારે છે તો એની અંદર ડીએનએ વધારે હશે. આવું જરૂરી છે? તો કે નહીં. કેમ? તો કે ડીએનએ શરીરના કોષની અંદર રહે છે અને કોષના જથ્થાના સમપ્રમાણમાં હોય. કોના સમપ્રમાણમાં? કોષના જથ્થાના સમપ્રમાણમાં તમારું ડીએનએ હાજર જોવા મળશે. એનાથી વધારે નહીં હોય, એનાથી ઓછું હશે નહીં. તમે બહુ પૌષ્ટિક આહાર લેશો, તમે બહુ સારા પ્રોટીન લ્યો છો વગેરે વગેરે, તો તમારી અંદર કોષમાં ડીએનએ નો જથ્થો વધી જશે. આવું થશે નહીં. ડીએનએ તમારા કોષમાં કેવું છે? કોષના જથ્થાના સમપ્રમાણમાં, એ અચળ રહેશે, એની અંદર કોઈ ચેન્જ થશે નહીં. ઓકે, ત્યાર પછીની આપણે વાત કરીએ તો દરેક સજીવની અંદર ડીએનએ ની લંબાઈની અંદર પણ શું હોય? વિવિધતા જોવા મળે. જેમ કે આપણી પાસે 4 એક્ઝામ્પલ છે જે તમને એમસીક્યુ માટે પણ કામમાં આવે. ઓકે, તો પેલું છે બેક્ટેરિયોફેઝ T4. T4 ને ઘણી વખત 5x175 પણ દેખાડેલું હોય. ઓકે, તો એ બંને કોણ છે? સોરી, 174. 5x174 એ જ કોણ છે? તમારું T4 બેક્ટેરિયા, એટલે કે તમારું બેક્ટેરિયોફેઝ. આ બેક્ટેરિયાફેઝ છે તો એની અંદર નાઇટ્રોજન બેઝ ની સંખ્યા કેટલી હશે? એટલે કે એની લંબાઈ કેટલી હશે? નાઇટ્રોજન બેઝ ની સંખ્યા, યાની કે દરેક ડીએનએ શાનું બનેલું હોય? ન્યુક્લિયોટાઇડનું.
ઓકે, તો આ ન્યુક્લિયોટાઇડ કેટલા હશે? તો એની અંદર હશે 53,765. આટલા અમથા છે. તમને થાય સર આટલા અમથા છે? તો કે યસ, આ ડીએનએ બહુ જ નાનું છે, બરાબર. ત્યારબાદ છે લેમ્ડા ફેઝ. આપણે શું છે, એક વાયરસનું જ ડીએનએ છે, પરંતુ એને આપણે કોના માટે દર્શાવશું? લેમ્ડા ફેઝ. તો એની અંદર કેટલા નાઇટ્રોજન બેઝ તમને જોવા મળે છે? તો કે 48,502 નાઇટ્રોજન બેઝ તમને જોવા મળે છે. ત્યારબાદ થોડાક ઉપર આવીએ અને ઈ કોલાઈ લઈએ. ઈ કોલાઈ એટલે કે ઇશ્લેરિશિયા કોલાઈ. તમને એમ પૂછે કે સૌથી વધારે બાયોટેકનોલોજી કે આનુવંશિકતાના અભ્યાસ કે ડીએનએ ના બંધારણની અંદર કોનો વધારે ઉપયોગ થાય છે? તો બેક્ટેરિયા કે આવશે? ઈ કોલાઈ. મોસ્ટલી બાયોટેકનોલોજીની અંદર કોણ યુઝ થશે? ઈ કોલાઈ એટલે કે ઇશ્લેરિશિયા કોલાઈ નામના બેક્ટેરિયા. તો કે એની અંદર કેટલા જોવા મળે છે? તો 4.6 × 10⁶ આટલા બધા નાઇટ્રોજન બેઝ. આ શું છે? નાઇટ્રોજન બેઝ. NB ફોર નાઇટ્રોજન બેઝ. આપણે જ્યાં સુધી જીનેટિક્સ અથવા તો બાયોટેકનોલોજી ભણશું ત્યાં સુધી તમારે NB નો મતલબ અહીંયા શું સમજવાનો છે? નાઇટ્રોજન બેઝ. ત્યારબાદ આપણે લઈએ હ્યુમન. હ્યુમન ની અંદર તમને ખબર છે કે બેવડું કુંતલાકાર રચના હોય, એકબીજાને આવી રીતે વીંટળાયેલી. એમાંથી આપણે એક શૃંખલા લઈએ ફક્ત, બંને નહીં. કેટલી? એક શૃંખલા. તો કેટલું હશે? 3.3 × 10⁹ બેઝ પેર. આ શું દર્શાવે છે? કે નાઇટ્રોજન બેઝ પેર અથવા તો ડીએનએ ની લંબાઈ કેટલી હશે? દરેકે દરેક સજીવની અંદર કેવી છે? અલગ અલગ. તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ જોઈએ કે ડીએનએ હકીકતમાં શું છે? તો કે આલ્ટમાને કીધું ન્યુક્લિક એસિડ. પણ કેવું ન્યુક્લિક એસિડ? તો કે પોલીન્યુક્લિક એસિડ. એટલે કે એક પ્રકારનું શું છે? પોલીમર. તો આપણે એને શું કહેવાય છે? પોલીન્યુક્લિયોટાઇડ. પણ આ પોલીન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને? હવે તમે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવિક અણુ એની અંદર પણ ભણી ગયા હશો અને એના નીટ પોર્શન ની અંદર મેં કદાચ આ બધી વસ્તુ તમને કીધેલી હશે. અગર તમે સ્કૂલના સ્ટુડન્ટ છો તો તમને મેં આ બધું કીધેલું હશે. અગર નથી તો તમે વાંચ્યું પણ હશે, ફિનિક્સ જેવા મટીરીયલ અંદર સોલ્વ પણ કર્યું હશે. ઓકે, તો પોલીન્યુક્લિયોટાઇડ. હવે ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને? ન્યુક્લિયોટાઇડ ની અંદર હોય કોણ કોણ? પહેલું હોય કોણ હોય? તો કે પેન્ટોઝ શર્કરા. કોણ હોય? પેન્ટોઝ શર્કરા. પ્લસ કોણ હોય? નાઇટ્રોજન બેઝ. અને ત્રીજું કોણ હોય? ફોસ્ફેટ. આ ત્રણેય ભેગા મળીને શું બનાવે? ન્યુક્લિયોટાઇડ. પરંતુ નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ જ હોય ખાલી તો શું બનાવે? ન્યુક્લિયોસાઇડ. અને આ ત્રણેય ભેગા થઈ જાય તો શું બનાવી દે? ન્યુક્લિયોટાઇડ. આ વસ્તુ તમારે સમજવાનું, કોને ન્યુક્લિયોસાઇડ કહેવાય અને કોને ન્યુક્લિયોટાઇડ કહેવાશે. ઓકે, ત્યારબાદ જોઈએ કે ડીએનએ અને આરએનએ હોય તો બંનેની અંદર સમાન બંધારણ બધી વસ્તુમાં હશે? તો કે નહીં. બંનેની અંદર બંધારણો કેવા હશે? અલગ અલગ. કઈ રીતે અલગ અલગ બંધારણ હશે? તો કે પેન્ટોઝ શર્કરા આપણી પાસે બે પ્રકારની છે. કઈ કઈ? તો કે પેલું છે રિબોઝ શર્કરા અને બીજું છે ડી ઓક્સી રિબોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા શા માટે કીધી? તો કે પેન્ટોઝ શર્કરા એટલા માટે કારણ કે અહીંયા કાર્બનની સંખ્યા કેટલી હશે? 5. આપણે બધાના બંધારણ જોઈએ તો કે યસ, કઈ કઈ રીતે બંધારણ હોય તમે કદાચ ચેપ્ટર નંબર 9 ધોરણ 11 ની અંદર પણ ભણી ગયા. તો પેન્ટોઝ શર્કરા છે અને કેવી શર્કરા છે? આલ્ડો પેન્ટોઝ. એટલે કે આલ્ડીહાઇડ સમૂહ તમારે અહીંયા દોરવો પડશે, બરાબર. તો OH H OH H OH H H sorry H CH2OH. ઓકે, તમારે હંમેશા જોવાનું કે બોન્ડ તમે કોની સાથે બને છે? કાર્બન સાથે, નહીં કે CH2. બરાબર, તમે અહીંયાથી CH2OH ના લખી શકો. હાઇડ્રોજન સાથે બોન્ડ બનતો નથી. આ બેઝિક કેમિસ્ટ્રી છે. તો આ તમારી જે શર્કરા થઈ એ કઈ થઈ? રિબોઝ શર્કરા. ડીઓક્સી રિબોઝ એટલે કે ડીઓક્સી નો મતલબ શું થાય? કંઈક દૂર થયેલું છે. કોણ? તો કે હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે બીજા નંબરનો. આ પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો અને અહીંયા 5મા નંબરનો કાર્બન છે. તો 5 શર્કરા વાળી શર્કરા આ કઈ? રિબોઝ. તો અહીંયા કઈ આવશે? ડીઓક્સી રિબોઝ. તો એની અંદર શું ચેન્જ હશે?
તો આ બીજા નંબરનો જે કાર્બન છે એના પરથી હાઇડ્રોક્સિલ સમૂહ કેવું થઈ જશે? દૂર. તો એ કેવી દેખાશે શર્કરા? તો કે આવી OH H. અહીંયા તમને હું સ્પેસિફિકલી કરી દઉં તો કે અહીંયા શું હશે? તમારો હાઇડ્રોજન જ હશે, કારણ કે હાઇડ્રોક્સિલ સમૂહ અહીંયાથી કેવું થઈ જાય? દૂર. હાઇડ્રોજન OH H H CH2OH. આ શર્કરા તમારી કઈ થઈ ગઈ? તો કે ડીઓક્સીરીબોઝ શર્કરા. કઈ? ડીઓક્સીરીબોઝ શર્કરા. હવે ડીઓક્સીરીબોઝ શર્કરા છે તો ક્યાં જોવા મળશે? તો કે જો ડીએનએ હશે, કયું? ડીએનએ. તો ડીએનએ માં કઈ શર્કરા જોવા મળે? ડીઓક્સીરીબોઝ શર્કરા. અને આરએનએ ની અંદર કઈ શર્કરા જોવા મળશે? રિબોઝ શર્કરા. આ બંને બેઝિક ડિફરન્ટ છે. ઓકે, ડીએનએ અને આરએનએ ના બંધારણની અંદર જો મેઇન તફાવત હોય તો કે પેલું છે પેન્ટોઝ શર્કરાનો તફાવત, એટલે કે બંનેમાં અલગ અલગ જોવા મળશે. આ વાત થઈ ગઈ શર્કરાની. ત્યારબાદ આપણે પોઈન્ટમાં લઈએ કોને? નાઇટ્રોજન બેઝ. તો આપણને ખ્યાલ છે નાઇટ્રોજન બેઝ પણ કેટલા પ્રકારના? તો કે બે પ્રકારના. કયા કયા? પ્યુરિન નાઇટ્રોજન બેઝ અને બીજા પિરિમિડિન નાઇટ્રોજન બેઝ. કોણ પ્યુરિન છે અને કોણ પિરિમિડિન છે? જે નાઇટ્રોજન બેઝ વિષમ ચક્રીય કાર્બનની કેટલી રિંગ ધરાવે છે? બે રિંગ ધરાવે છે. એને શું કહેવાશે? પ્યુરિન. અને વિષમ ચક્રીય કાર્બનની એક રિંગ વાળું બંધારણ છે તો એને કોણ કહેવાશે? પિરિમિડિન. ઓકે, અહીંયા કેટલી રિંગ જોવા મળશે? બે રિંગ, જ્યારે અહીંયા એક રિંગ. આ વસ્તુ યાદ રાખજો. આ રિંગની અંદર 5 કાર્બન અને 4 નાઇટ્રોજન હશે, જ્યારે અહીંયા 4 કાર્બન અને 2 નાઇટ્રોજન હશે. 4 કાર્બન 2 નાઇટ્રોજન જોવા મળશે. ઓકે, કોનો સમાવેશ થશે? તો તમને ખબર છે એડેનિન અને બીજું કોણ હોય? ગ્વાનિન. એડેનિન અને ગ્વાનિન કોણ છે? તમારું પ્યુરિન. અને પ્યુરિન નાઇટ્રોજન બેઝ હોય તો એને સાંકેતિક ભાષામાં કઈ રીતે લખાશે? આ રીતે. આવા નિશાન, ગજાની નિશાની કરવાની. બરાબર? એડેનિન હશે તો એડેનિન, ગ્વાનિન હશે તો ગ્વાનિન. આ સિમ્પલ નિશાની પણ તમારે યાદ રાખવી પડે. ત્યારબાદ અહીંયા જોઈએ પિરિમિડિન. તો પિરિમિડિન ની અંદર કોનો સમાવેશ થશે? તો કે પેલું છે સાઇટોસિન, પછી થાયમિન અને છેલ્લે છે યુરેસિલ અથવા તો યુરાસિલ. ઓકે, થાઇમિન અને યુરાસિલ ની અંદર બહુ વધારે તમે કન્ફ્યુઝ થાવ તો એક વસ્તુ સમજવાનું, તો કે થાઇમિન કોની અંદર જોવા મળશે? ડીએનએ ની અંદર. અને યુરાસિલ કોની અંદર જોવા મળશે? આરએનએ ની અંદર. એટલે કે આરએનએ માં થાઇમિન હશે નહીં. તો આરએનએ હોય, આરએનએ ની અંદર કયા કયા નાઇટ્રોજન બેઝ હશે? AUGC. જ્યારે ડીએનએ ની અંદર કયા કયા નાઇટ્રોજન બેઝ હશે? ATGC. આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. ઓકે, આ વાત થઈ ગઈ નાઇટ્રોજન બેઝની. તો એના સ્ટ્રક્ચર પણ તમને યાદ રાખવાના. એનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે થશે? આ રીતે. માનો કે સાઇટોસિન છે તો આ રીતે દર્શાવાશે, થાઇમિન છે તો આ રીતે દર્શાવાશે, અને યુરાસિલ છે તો એને આ રીતે દર્શાવાશે. આ એની સાંકેતિક નિરૂપણ છે. જ્યારે પણ તમે ડીએનએ નું સ્ટ્રક્ચર ડ્રો કરો અથવા તો ડિટેલમાં તમે જ્યારે જાઓ તો આ રીતે બંધારણ દર્શાવેલા હોય. એ શું લખાયેલા છે? નાઇટ્રોજન બેઝ છે. અંદર લખેલો ક્રમાંક અથવા તો મૂળાક્ષર એ શું બતાવે છે? કે કયો નાઇટ્રોજન બેઝ છે. આ બધાના આપણે બંધારણ પણ જોવાના છે. તો કે આ રહ્યા એના બંધારણ. પેલું બંધારણ જોઈએ તો એ પેલું બંધારણ શું દર્શાવે છે? તો કે એડેનિન. A ફોર એડેનિન. જો કઈ છે? બે રિંગ. તો કે યસ, બે રિંગ. ત્યારબાદ 5 કાર્બન ગણી લઈએ. અહીંયા એક હશે, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. કેટલા? 5 કાર્બન અને 4 કેટલા નાઇટ્રોજન? જુઓ રેડ કલર થી દર્શાવેલા છે 1 2 3 અને 4. તમને થાય છે અહીંયા પણ નાઇટ્રોજન. એ જો આખું જૂથ કયું છે? અમોનિયા જૂથ છે. બરાબર? એને નાઇટ્રોજન આપણે કહેવાશે નહીં. અહીંયા તમને કેટલી રિંગ જોવા મળે છે? વિષમ ચક્રીય. હા, વિષમ ચક્રીય કોને કહેવાય? તો કે જે રિંગની અંદર દરેક કાર્બન જ ના હોય. બરાબર? અહીંયા જુઓ આખી રિંગ કાર્બન થી પૂરી થઈ છે તો કે નહીં, નાઇટ્રોજન ઘટકો પણ છે રિંગમાં ભાગ લે છે. એટલા માટે એને શું કહેવાશે? વિષમ ચક્રીય રિંગ. આ બધા સ્ટ્રક્ચર, બધા જ નાઇટ્રોજન બેઝ એ કેવા છે? વિષમ ચક્રીય નાઇટ્રોજન બેઝ છે. ઓકે, આ એડેનિન ની વાત થઈ. ત્યારબાદ આપણે અહીંયા જોઈએ કોણ છે? તો કે ગ્વાનિન. સેમ ટુ સેમ
1 2 3 4 નાઇટ્રોજન બેઝ, 5 કાર્બન અને એના સમૂહ જુઓ. એકની જગ્યાએ અહીંયા અમોનિયા જૂથ છે, અહીંયા એના ઓર્થો, પેરા અને મેટા સ્થાને શું હશે? સોરી, ઓર્થો, પેરા અને મેટા. તો આ પેરા સ્થાને શું છે? અમોનિયા જૂથ છે અને મૂળ 1 નંબરના કાર્બન ઉપર શું છે? ડબલ બોન્ડ O સાથે એને આપણે જોઈન કરેલ છે, બરાબર. તો આ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાના છે. કદાચ તમને નીટમાં પણ પૂછી લે કે નીચેના પૈકી નાઇટ્રોજન બેઝ, પ્યુરિન નાઇટ્રોજન બેઝ ઓળખો. શક્ય છે, પૂછી લે. અને આ તો તમને હમણાં ગુજરાત બોર્ડ 2019 ની એક્ઝામમાં પણ તમને પૂછી લીધું છે. કઈ રીતે પૂછેલું આપણે જોઈએ. ત્યારબાદ વાત કરીએ, આ બંને થઈ ગયા પ્યુરિન નાઇટ્રોજન બેઝ. આ ત્રણેય એક ચક્રીય રિંગ છે, એટલા માટે એને કયું કહેવાશે? પિરિમિડિન રિંગ, કે જેની અંદર 4 કાર્બન, 1 2 3 અને 4, 2 નાઇટ્રોજન, 1 અને 2 નાઇટ્રોજન. તો આ પહેલું જે છે એ શું છે? સાયટોસિન. તમે એનું બંધારણ નોટબુક ની અંદર આ બધા જ બંધારણ તમારે યાદ રાખવા પડે એમ છે નીટ માટે પણ, એટલે તમે ડ્રો કરતા રહેજો. ઓકે. અને મેક્સિમમ જો પોસિબલ હોય તો એને કલર પેન થી ડ્રો કરજો, એટલે તમે જ્યારે પણ વાંચો એટલે તમને એટ્રેક્ટ થાય. ઓકે, એટ્રેક્ટ થાવ એટલે તમને ખબર પડે કે હકીકતમાં ડિફરન્ટ કયા સ્થાન પર છે. એવી રીતે અહીંયા પણ ડિફરન્ટ તમારે જોતો જવું. ત્યારબાદ અહીંયા જોઈએ આપણે, આ જે છે કોણ છે? થાઇમિન. કોણ છે? થાઇમિન. અને આ કોણ છે? યુરાસિલ. હકીકતમાં તમે યુરાસિલ જુઓ અને થાઇમિન જુઓ, ફરક ક્યાં છે? ફક્ત આ એક જ સ્થાને છે કે નથી? તો થાઇમિન ને એવું કહેવાય કે 3 મિથાઇલ યુરાસિલ કહેવાય. આ યુરાસિલ ની અંદર મિથાઇલ, આ યુરાસિલ ની અંદર તમે મિથાઇલ ગ્રુપ જોડી દો, બરાબર, તો કયું બની જશે? સીધો થાઇમિન. તો આવો એક એમસીક્યુ પૂછાઈ ગયો છે ગુજરાત બોર્ડ 2019 ની અંદર, ગુજરાત બોર્ડની એક્ઝામમાં, કે હકીકતમાં થાઇમિન એ શું છે? ઓપ્શન આપેલા હતા, તો એની અંદરથી તમારે શોધવાનું હતું. તો કે મિથાઇલ યુરાસિલ એ હકીકતમાં કોણ છે? થાઇમિન. બંને એક જ નાઇટ્રોજન બેઝ ની અંદર સમાન રચના છે, પરંતુ એક વિસ્થાપિત સમૂહને કારણે બંને કેવા પડે છે? અલગ અલગ પડે છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ વાત થઈ ગઈ નાઇટ્રોજન બેઝની. હવે ત્રીજી વાત કરીએ આપણે કોની? ફોસ્ફેટની. તો આપણને ખ્યાલ છે કે ફોસ્ફેટ ના બંધારણ તરીકે કઈ રીતે હશે? તો કે PO4 હોય. તમને ખ્યાલ છે કેમ? તો કે આપણે PO4 3 માઇનસ આ રીતે લખીએ. જો 1 2 3, આ કેટલા થઈ ગયા? આ ફોસ્ફેટ નો એક સમૂહ દેખાડે છે. અગર તમે ઋણ વીજભાર ના મૂકો અને હાઇડ્રોજન વડે જોડો તો ઘણી વખત તમને આવું પણ દર્શાવેલું હોય. તો કે આ સાચું છે? તો કે યસ. તો એને તમે કોના વડે દર્શાવો છો? H3PO4. આ ફોસ્ફોરિક એસિડ છે. પરંતુ આપણે અહીંયા જેની વાત કરવાના છીએ કોણ છે? ફોસ્ફરસ ઘટક. તો આપણે ફોસ્ફરસ ને આયન સ્વરૂપે લઈશું. ઓકે. તો આ સમૂહ પણ જોડાયેલો હશે. હવે આ ત્રણ ભેગા મળીને શાની રચના કરશે? ન્યુક્લિયોટાઇડની. કોણ કોના સાથે કઈ રીતે જોડાયેલું હોય એ પણ જોઈએ. હવે આપણે કરશું જાદુ. તો હવે આપણે જોઈશું કે નાઇટ્રોજન બેઝ એ ફોસ્ફેટ અને પેન્ટોસેક્રાઇડ સાથે નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ કઈ રીતે જોડાશે. આપણે બધાના પહેલા સ્ટ્રક્ચરની વાત કરીએ, ફરીથી જોઈએ. ડીએનએ ની આપણે અત્યારે વાત કરીએ. કોની? ડીએનએ ની. જો આરએનએ ની હશે તો રિબો શર્કરા હશે, ડીએનએ હશે તો ડીઓક્સીરિબો શર્કરા હશે. ચલો, આપણે દોરવું છે ડીએનએ માટે. આ કઈ શર્કરા હશે? તમે મને ગેસ કરીને કહેજો. ગેસ ચાલુ નહીં, ગેસ એટલે કે અટકળો લગાડીને કહેજો, બરાબર. OH H. આ કઈ શર્કરા હશે? તમારે એ શર્કરા નક્કી કરવા માટે એક જ સ્થાન જોવાનું. કયું? તો કે બીજા નંબરનો કાર્બન. જો વિસ્થાપિત હાઇડ્રોક્સિલ સમૂહ છે તો કે યસ, આ કઈ શર્કરા હશે? ડીઓક્સીરિબો શર્કરા હશે. ઓકે, CH2OH. આ તમારી થઈ ગઈ ડીઓક્સીરિબો શર્કરા. હવે તમને ખ્યાલ છે તો કે નાઇટ્રોજન બેઝ ને આપણે સાંકેતિક વડે દર્શાવીએ, બરાબર. સાંકેતિક ભાષા વડે, સાંકેતિક નિરૂપણ વડે દર્શાવીએ. તો નાઇટ્રોજન બેઝ તમારું કયા ક્રમ ઉપર જોડાશે? આ પહેલા તો ક્રમ કયા છે સમજો. આ બાજુનો 1 2 3 4 અને આ 5મા નંબરનો કાર્બન. ઓકે, અહીંયા હું તમને નાના ડ્રો કરી દઉં. 1 2 3 4 અને 5મા નંબરનો કાર્બન છે. આને સમજજો. હવે 5મા નંબરના કાર્બન હોય અને પહેલા નંબરના કાર્બન હોય, એની સાથે ઘટકો જોડાવાના છે. પહેલા નંબરના કાર્બન હારે ઘટકો જોડાય તો કઈ રીતે જોડાશે? કોણ જોડાશે? તો પહેલું તમારે જોડાશે નાઇટ્રોજન બેઝ. કોણ જોડાશે? નાઇટ્રોજન બેઝ. માનો કે આપણે અત્યારે એડેનિન ને લઈએ છીએ, બધા એક્ઝામ્પલમાં આપણે મોસ્ટલી એડેનિન ને લઈશું.
તમારે એના રેફર કરી લેવાનું. એડેનિન જોડાઈ શકે, ગ્વાનિન જોડાઈ શકે, સાઇટોસિન અને થાઇમિન જોડાઈ શકે. યુરાસિલ જોડાશે નહીં. કેમ? તો કે આ કોણ છે? ડીઓક્સીરિબોઝ શર્કરા છે. થાઇમિન ક્યાં, સોરી, યુરાસિલ ક્યાં જોડાશે? રિબોઝ શર્કરા હશે તો જ જોડાશે. ચલો, આ પહેલા નંબરનો કાર્બન છે એના સાથે કોઈક આવો ઘટક જોડાય છે. આ ઘટક કયો હશે? પ્યુરિન કે પેરિમિડિન? યસ, પ્યુરિન. માનો કે એ કોણ છે? એડેનિન છે. કયા નંબરના કાર્બન સાથે જોડાણો? પહેલા નંબરના કાર્બન સાથે. કયા બંધ વડે જોડાશે? તો એ બંધનું નામ યાદ રાખવાનું છે તમારે. આ એમસીક્યુ ગુજરાત બોર્ડમાં પણ પૂછાઈ ગયો છે. એન ગ્લાયકોસિડિક બંધ. કયો બંધ? એન ગ્લાયકોસિડિક બંધ. તમારે આ બંધના નામ ખાસ યાદ રાખવા પડશે. આ તમે નોટ ડાઉન કરતા રહેજો. એન ગ્લાયકોસિડિક બંધ ક્યાં જોવા મળશે? તો કે શર્કરાના પહેલા નંબરના કાર્બન અને નાઇટ્રોજન બેઝ વચ્ચે જે બંધ જોવા મળે એ કયો હશે? એન ગ્લાયકોસિડિક બંધ. ત્યારબાદ આ સ્ટ્રક્ચર કયું કહેવાશે? ન્યુક્લિયોસાઇડ કે ન્યુક્લિયોટાઇડ? કયું કહેવાશે? ન્યુક્લિયોસાઇડ. તો આપણે અહીંયા સ્ટ્રક્ચરના નામ જોતા જઈએ. તો કે સ્ટ્રક્ચરના નામ પહેલા આપણે અહીં દર્શાવીએ નાઇટ્રોજન બેઝ. આપણે અહીં દર્શાવીશું ન્યુક્લિયોસાઇડ અને સાઈડમાં ન્યુક્લિયોટાઇડ. ચલો, નાઇટ્રોજન બેઝ કયો છે? એડેનિન. કયો? એડેનિન. એડેનિન એ તમારી કોના સાથે જોડાણો? શર્કરા સાથે જોડાણો. તો શું બનાવશે? ન્યુક્લિયોસાઇડ. તો એ કોના તરીકે ઓળખાશે? એડિનોસાઇન. કોના તરીકે ઓળખાય? એડિનોસાઇન. હવે માનો કે તમારે રિબોઝ શર્કરા છે, ડીઓક્સીરિબોઝ શર્કરા છે, એના 5મા નંબરનો કાર્બન છે. એ 5મા નંબરના કાર્બન પર કોણ આવવાનું છે? તમારું ફોસ્ફેટ ગ્રુપ. આ ફોસ્ફેટ ગ્રુપ આવવાનું છે. આ ફોસ્ફેટ ગ્રુપ ક્યાં જોડાશે? 5મા નંબરના કાર્બન છે એમાં હાઇડ્રોક્સિલ સમૂહ છે એ શું કરશે? વિસ્થાપિત. એટલે આ આવશે, આ ભાઈ જશે. સમજ પડી? ફોસ્ફેટ ગ્રુપ આવશે અને હાઇડ્રોક્સિલ સમૂહ જશે. એટલે કેવું દેખાશે? તો કે આવું કંઈક. અહીંયા H2 હોય તો H2 ને આપણે આવી રીતે દર્શાવી શકીએ. જો એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા દર્શાવી શકીએ. તો કે યસ. OH હતો એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થયું. કોનું? OH એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ હતો આવી રીતે, સોરી, એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને આ ફોસ્ફેટ હતો, બરાબર. આ ફોસ્ફેટ નો આ ભાગ છે એ ક્યાં આવશે? આ બાજુએ. એટલે કે અહીંયાથી તમારો ઓક્સિજન અને અહીંયાથી તમારો હાઇડ્રોજન એ શું થશે? પાણીનો અણુ બનાવીને OH સમૂહ દૂર થઈ જશે અને તમારે સીધો અહીંયા બોન્ડ બની જશે. બોન્ડ કઈ રીતનો હશે? તો આ ઘટક અને આ ઘટકને તમે રિમૂવ કરો તો અહીંયા કોણ રહી ગયો? ઓક્સિજન. અહીંયા સાથે કોણ? ફોસ્ફેટ. તો આ તમારો જોડાઈ ગયો ફોસ્ફેટ. અહીંયા ફરીથી ઓક્સિજન, ડબલ બોન્ડ O. આ રીતે જુઓ, અહીંયા કઈક બંધ બન્યો. આ બંધ છે એ કયો છે? ફોસ્ફો એટલે કે ફોસ્ફરસ છે એટલા માટે ફોસ્ફોએસ્ટર બંધ આને કહેવાશે. શું કહેવાશે? ફોસ્ફોએસ્ટર બંધ. ઓકે. તો ન્યુક્લિયોસાઇડ બનતી વખતે કયો બંધ આવશે? એન ગ્લાયકોસિડિક બંધ. જ્યારે ન્યુક્લિયોટાઇડ બનતી વખતે ફોસ્ફોએસ્ટર બંધ જવાબદાર છે. આને તમે ફોસ્ફોડાયસ્ટર બંધ તરીકે પણ ઓળખો છો. તો આ ઘટક હવે એડેનિન, ડીઓક્સીરિબોઝ શર્કરા અને ફોસ્ફેટ ત્રણેય ઘટકો જોડાઈ ગયા છે. તો આને શું કહેવાશે? ન્યુક્લિયોટાઇડ. અને ન્યુક્લિયોટાઇડને આપણે કોના તરીકે ઓળખીએ? ન્યુક્લિક એસિડ તરીકે, બરાબર. તો તમારે ન્યુક્લિક એસિડ નું નામ અહીં આપવું હોય તો એડિનોસાઇન. હવે ફોસ્ફેટ જોડાઈ ગયો છે એટલા માટે શું બની જશે? એડિનિલિક એસિડ. કેમ આવું નામ આપણે આપ્યું? તો કે એ હકીકતમાં શું છે? ન્યુક્લિક એસિડ, પરંતુ એક જ છે, પોલીન્યુક્લિક એસિડ છે નહીં. આને ન્યુક્લિયોટાઇડ કહેવાય તો યસ. તો આને શું કહેવાશે? એડિનોસાઇન. તો અહીંયા શું કહેવાશે? એડિનોટાઇડ, બરાબર. પણ એને મોસ્ટલી કયું નામ અપાય? એડિનિલિક એસિડ અપાશે. આ વસ્તુ તમારે નોટ ડાઉન કરતું રહેવું. તમને બીજી રીતે આ કઈ રીતે આપેલું હોય?
તો એક વસ્તુ એમ પણ સમજી લો, જેવી રીતે આને સંજ્ઞા વડે દર્શાવાય છે એને ઘણીવાર તમને અહીંયા P આવી રીતે પણ આપેલું છે. એ શું દેખાડે કે ત્યાં ફોસ્ફેટની હાજરી છે. ઘણીવાર તમને P4 3- આ રીતે દર્શાવેલું હોય તો પણ શું દેખાડે કે ફોસ્ફેટની હાજરી અહીંયા છે. ઓકે, તો આ બંધારણ કોનું થયું તો કે નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ ત્રણેય જોડાઈ ગયું એટલા માટે ન્યુક્લિયોટાઇડ. તો આવી રીતે ન્યુક્લિયોટાઇડ એ ગ્વાનીન હશે તો આપણે એ જોતા જઈએ. ચલો, નાઇટ્રોજન બેઝ તરીકે કોણ છે આપણો ગ્વાનીન. એ ડીઓક્સીરીબોઝ શર્કરા સાથે જોડાય છે તો શું બનાવશે ગ્વાનોસાઇન. હવે આ ગ્વાનોસાઇન એ ફોસ્ફેટ પણ જોડાય છે એટલે કે ન્યુક્લિયોટાઇડ બની જાય છે તો કોણ બનાવશે ગ્વાનિલિક એસિડ. આ પણ તમારે નોટ ડાઉન કરતું રહેવું એટલે જેથી તમે ઇઝીલી બધા જ કોન્સેપ્ટને આરામથી સમજી શકો. તમે નોટ ડાઉન કરતા રહેજો કારણ કે આ વસ્તુ હું અત્યારે રિમૂવ કરી દઈશ. ઓકે, નાઇટ્રોજન બેઝ તરીકે હવે તમારે સાઇટોસિન છે. કોણ છે સાઇટોસિન? એ કોના જોડે જોડાય છે રિબોઝ શર્કરા જોડે જોડાય છે તો એ શું બનાવશે ન્યુક્લિયોસાઇડ. એને કોના તરીકે ઓળખાશે સાઇટીડીન. કોના તરીકે ઓળખાશે સાઇટીડીન. ત્યારબાદ જો એ ફોસ્ફેટ સાથે જોડાય છે તો એ કોના તરીકે ઓળખાશે સાઇટીડીલિક એસિડ. સાઇટીડીલિક એસિડ. એવી રીતે થાઇમિન જોડાય. ચલો હવે તમે નોટ બનાવતા જશો અને લખતા જશો. થાઇમિન હોય તો થાઇમિડીન એ તમારો ન્યુક્લિયોસાઇડ. થાઇમિડીલિક એસિડ તો એ કોણ ન્યુક્લિયોટાઇડ. ત્યારબાદ યુરાસિલ હોય. યુરાસિલ તમારો રિબોઝ શર્કરા સાથે ફક્ત આરએનએ માં જ જોવા મળશે. જો રિબોઝ શર્કરા સાથે જોડાય તો એને શું કહેવાશે ન્યુક્લિયોસાઇડ. તો એને શું કહેવાય યુરિડીન. થાઇમિડીન જેવી રીતે તો અહીંયા યુરિડીન. તો એ ફોસ્ફેટ સાથે જોડાય તો શું બનાવશે ન્યુક્લિક એસિડ. એટલા માટે એને કહેવાશે યુરિડિલિક એસિડ. આ વાત થઈ ગઈ નાઇટ્રોજન બેઝ સાથેની વાત. હવે કદાચ તમારી રિબોઝ શર્કરા જોડાયેલી છે તો પણ નામ પાછા નાઇટ્રોજન બેઝ ની વાત નથી કરતા. હવે આપણે અહીંયા વાત કરીએ છીએ કોની શર્કરાની. શર્કરા તરીકે તમારી રિબોઝ શર્કરા છે અને ન્યુક્લિયોસાઇડ બનાવે છે તો એને કોના તરીકે ઓળખાશે રિબોસાઇડ. એ કોના તરીકે ઓળખાશે રિબોસાઇડ. અને ફોસ્ફેટ સાથે જોડાયેલ છે એ કોના તરીકે ઓળખાશે રિબોટાઇડ. તમને અલ્ટરનેટ ક્વેશ્ચન પૂછે તો પણ આવડતો હોવો જોઈએ. જો શર્કરા તરીકે રિબોઝ હોય તો એવા નાઇટ્રોજન બેઝ શર્કરા તરીકે રિબોઝ હોય એ કોઈ નાઇટ્રોજન બેઝ સાથે જોડાય અને શું બનાવશે તો એમસીક્યુ ની અંદર જવાબ તમારો આવશે કોણ રિબોસાઇડ. એવી રીતે તમારે ડીઓક્સીરીબોઝ શર્કરા હશે. કોણ હશે ડીઓક્સીરીબોઝ શર્કરા. આપણે અહીંયા લખી દઈએ ડીઓક્સીરીબોઝ શર્કરા. તો એ કોણ બનાવશે ડીઓક્સી રિબોસાઇડ. અને અહીંયા ડીઓક્સી રિબોટાઇડ. આ વાત થઈ ગઈ દરેકે દરેક નાઇટ્રોજન બેઝ, દરેક ન્યુક્લિયોસાઇડ ને શું કહેવાશે, દરેક ન્યુક્લિયોટાઇડ ને શું કહેવાશે એ વાત. હવે આ ફક્ત ને ફક્ત તમારે કેટલા થયા એક જ ઘટક છે એટલે કે ડાયન્યુક્લિયોટાઇડ છે કે મોનોન્યુક્લિયોટાઇડ. તો આપણે વાત કરીએ હજી આપણે આટલી બધી વાત છે કોની છે મોનોન્યુક્લિયોટાઇડ. હવે તમે ભણશો ડાયન્યુક્લિયોટાઇડ અને એની પછી પોલીન્યુક્લિયોટાઇડ. કોણ ડાયન્યુક્લિયોટાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડ. એના માટે તમારે હંમેશા શું યાદ રાખવાનું છે તો કે આ ત્રણ ઘટકો. પહેલા નંબરના કાર્બન ઉપર શર્કરાના પહેલા નંબરના કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝ છે. ત્રીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ છે. આ ખાસ યાદ રાખજો. અને પાંચમા નંબરના કાર્બન ઉપર તમારો ફોસ્ફેટ સમૂહ છે.
આ ત્રણ વસ્તુ યાદ રાખશો એટલે તમને ડાયન્યુક્લિયોટાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડ સમજવામાં બહુ જ ઈઝી પડશે. ઓકે, હવે જોઈએ ડાયન્યુક્લિયોટાઇડ કોને કહેવાય અને પોલીન્યુક્લિયોટાઇડ કોને કહેવાય, કયા બંધ બને અને કેવી રચના હોય એ. ઓકે, તો સૌપ્રથમ આપણે પહેલા ડાયન્યુક્લિયોટાઇડ લેવાના છે, એટલે કે આપણે બે ન્યુક્લિયોટાઇડ લઈ લઈએ. જેવી રીતે આપણે અહીંયા 1 અને 2 આને સિમ્પલ રીતે દર્શાવાશે. તમારે એટલું બધું કાર્બન ઓક્સિજન અગર જો સમજમાં ના આવતું હોય તો તમે આવી રીતે સિમ્પલ રીતે પણ સમજી શકો છો, પરંતુ આપણે નીટના સ્ટુડન્ટ છીએ એટલા માટે બધું જ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, જો ચલો આ એડેનિન છે, આ કોણ છે? એડેનિલિક એસિડ, અને આ ગ્વાનિલિક એસિડ, સાયટિડિલિક એસિડ અને થાઇમિડિલિક એસિડ. આ આખા નાઇટ્રોજન બેઝ ન્યુક્લિયોટાઇડ છે, કારણ કે અહીંયા નાઇટ્રોજન બેઝ પણ છે અને ફોસ્ફેટ સમૂહ પણ છે. તમે ફોસ્ફેટ સમૂહને આવી રીતે 5મા નંબરના કાર્બન પર દર્શાવી શકો અને એડેનિનને પહેલા નંબર, નાઇટ્રોજન બેઝને તમે પહેલા નંબરના કાર્બન પર તમે દર્શાવી શકો. ઓકે, આ બેઝિક વસ્તુઓ થઈ ગઈ. હવે આપણે જે સમજવાનું છે તો આને આપણે આ બેને ઝૂમ કરીએ એટલે આપણને શું દેખાશે? સ્ટ્રક્ચરલ દેખાશે. ચલો, કઈ શર્કરા છે આ? ઓક્સી કે ડીઓક્સી? તો કે ડીઓક્સી. કેમ? તો કે અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ છે નહીં, એટલે કે આ બંધારણ ડીએનએ નું કંઈક હશે. હવે પહેલા નંબરના કાર્બન ઉપર એડેનિન છે અને 5મા નંબરના કાર્બન ઉપર કોણ છે? ફોસ્ફેટ સમૂહ છે. જો ફોસ્ફેટ સમૂહને મેં કઈ રીતે જોડાયેલો છે? ઓકે, CH2OPO4 PO3 એવી રીતે મેં જોડેલું છે. અહીંયા ફોસ્ફોડાયસ્ટર બંધ છે અને અહીંયા એન ગ્લાયકોસિડિક બંધ છે. આ વસ્તુ તમારે મગજની અંદર ક્લિયર હોવી જોઈએ. હમણાં મેં વાત કરી હતી કે ત્રીજા નંબરના કાર્બન ઉપર, આ પહેલા નંબરનો, આ બીજા નંબરનો, આ ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ છે? OH. એને તમારે ખાસ જોવાનો છે. કેમ? તો કે હવે જે કોઈ પણ બંધ બનવાનો છે એ બંધ કોને લીધે બનવાનો છે? તો કે ફક્ત ને ફક્ત આ OH અને 5મા નંબર ઉપર જોડાયેલો ફોસ્ફેટના કારણે. કઈ રીતે બનશે? આ બંને નાઇટ્રોજન બેઝ જોડે ગયા, આ બે વચ્ચે બંધ નથી બનતા. નાઇટ્રોજન બેઝ ઉપર નીચે હોય, આજુબાજુમાં બંધ નથી બનતા, એની પૂરક શૃંખલા સાથે બંધ બનાવશે. જ્યારે એક બેઝિક સ્ટ્રક્ચર જે હોય એ કોણ તૈયાર કરશે? તો કે કોણ? નાઇટ્રોજન બેઝના રિબો શર્કરાના 5મા નંબરનો કાર્બન અને રિબો શર્કરાના 5મા નંબર પર આવેલા ફોસ્ફેટ કઈ રીતે બંધ બનાવશે? ચલો, અહીંયા OH છે, હું ફરીથી અલગ માર્કરથી સમજાવું એટલે તમને વધારે સમજ પડે. અહીંયા OH છે અને અહીંયા O છે. શું કરશે? તો કે અહીંયા OH નું વિસ્થાપન થશે કે O નું વિસ્થાપન થશે? તો કે અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી ઓક્સિજન દૂર થઈ જાય અને શું બનાવી દે? તો કે વધારે પ્રમાણની અંદર OH સમૂહ દૂર થાય અને આગળ જતા શું બનાવે? પાણીનો અણુ છૂટો પાડે. આ પ્રક્રિયાને કઈ કહેવાશે? નિર્જલીકરણની પ્રક્રિયા. કઈ? નિર્જલીકરણની પ્રક્રિયા. પાણીનો અણુ દૂર થવો. અને અહીંયા આ બંને દૂર થઈ ગયા. ચલો, દૂર થઈ ગયા. તમે નોટ ડાઉન કરતા રહેજો, પોઈન્ટ લખતા રહેજો, કઈ કઈ પ્રક્રિયા થાય છે. આ દૂર થઈ ગયા એટલે અહીંયાથી હાઇડ્રોજન ગયો હશે, અહીંયાથી ઓક્સિજન ગયો હશે. અહીંયા શું બની જશે? આવું કંઈક બંધ બનશે. જુઓ, આ કંઈક બંધ બની ગયો. અહીંયા કાર્બન છે, અહીંયા ઓક્સિજન અને ફોસ્ફેટ. તો અહીંયા ફરીથી કયો બંધ બની ગયો? ફોસ્ફોએસ્ટર બંધ. પરંતુ કયો? અહીંયા ત્રીજા નંબરના કાર્બન ઉપર અને આના 5મા નંબરના કાર્બન ઉપર. એટલે આને શું કહેવાશે? 3,5 ફોસ્ફોડાયસ્ટર બંધ. હવે આ બંને ન્યુક્લિયોટાઇડ કેવા થઈ ગયા? જોડાઈ ગયા. પાણીનો અણુ અહીંયાથી દૂર થઈ ગયો. ચલો, દૂર એટલે આ બંને કેવા થઈ ગયા? જોડાઈ ગયા. અહીંયા જે બંધ બન્યો એ કયો છે? ફોસ્ફોડાયસ્ટર બંધ. આ ફોસ્ફોડાયસ્ટર બંધને કારણે શું થાય? બંને ન્યુક્લિયોટાઇડ જોડાઈ જાય. તો આને શું કહેવાય? ડાયન્યુક્લિયોટાઇડ. હવે આવા ફોસ્ફોડાયસ્ટરને કારણે ક્રમિક રીતે બધા બંધ જોડાય છે તો એને શું કહેવાશે? ઓફકોર્સ પોલીન્યુક્લિયોટાઇડ. આ પોલીન્યુક્લિયોટાઇડની આપણે અહીંયા રચના જોઈએ તો જુઓ, અહીંયા OH હશે, હશે કે નહીં હોય? હશે. તો આ OH, અહીંયા હશે OH, આ OH, આ બધા શું થશે? ફોસ્ફેટમાંથી ઓક્સિજન, અહીંયાથી હાઇડ્રોજન વિસ્થાપન દૂર થઈને અહીંયા શું બનાવે? તો કે ફોસ્ફેટ ઓક્સિજન. અહીંયા પણ શું બનાવશે? ઓક્સિજન ફોસ્ફેટ. અહીંયા પણ શું બનાવશે? OP. આવા પ્રકારનો બંધ બને. જુઓ, આ ક્રમિક રીતે લાંબી શૃંખલા બની ગઈ. આ બે આ રીતે અગણિત, અસંખ્ય, આપણને કલ્પના પણ ના થાય, મિલિયન, બિલિયન ની અંદર જો નાઇટ્રોજન બેઝ ક્રમિક રીતે જોડાય તો એક શું બનાવે?
તો કે ડીએનએ ની શૃંખલા. આ ડીએનએ ની શૃંખલા કે જે આપણે એકાકી શૃંખલા હોય એ હજી કેવી બની છે? એકાકી શૃંખલા. બે શૃંખલા નથી બની. એટલે કે આ હકીકતમાં કેટલા હશે હું અલગ કલર થી તમને દેખાડું એટલે તમને વધારે ખ્યાલ આવે. આ બે શૃંખલા છે, એમાંથી આ ફક્ત કઈ બની? તમારી એક શૃંખલા. જુઓ આ એક જ શૃંખલા. એની પૂરક શૃંખલા પણ હોવી જોઈએ. હવે આપણને ખબર છે કે એડેનિન સામે કોણ જોડાય? હંમેશા થાઇમિન. ગ્વાનિન સામે હંમેશા કોણ જોડાય? સાઇટોસિન. ખ્યાલ છે ને? તો આવી રીતે જો બધા જ નાઇટ્રોજન બેઝ જોડાતા શું બનાવે? માનો કે અહીંયા કોણ? થાઇમિન. અહીંયા કોણ? સાઇટોસિન. ચલો અહીંયા કોણ? સાઇટોસિન છે તો ગ્વાનિન. અહીંયા કોણ? તો કે અહીંયા એડેનિન. અને અહીંયા પણ કેવું હોય? તો કે સેમ ટુ સેમ ન્યુક્લિયોટાઇડ બને આવી રીતે. અહીંયા ફોસ્ફેટ હશે, ત્યારબાદ અહીંયા, ત્યારબાદ અહીંયા, ત્યારબાદ અહીંયા. આ જુઓ સામસામા શું થઈ ગયા? નાઇટ્રોજન બેઝ આવી ગયા, અહીંયા ફોસ્ફેટ આવી ગયા. ઓકે, આ બધા જોડાયેલા હશે. સોરી. ઓકે, અહીંયા કોણ હશે? OH. અહીંયા કોણ હોય? OH. તમે સમજી ગયા છો મારો કહેવાનો મતલબ અહીંયા શું છે? તો કે આ OH અને આ ફોસ્ફેટ વચ્ચે અહીંયા પણ શું બનશે? ફોસ્ફોડાયસ્ટર બંધ. સોરી, OP. આ શું બની ગયો? ફોસ્ફોડાયસ્ટર બંધ. તો એવી રીતે પૂરક શૃંખલા બનશે. એ હશે તો એની સામે હંમેશા કોણ જોડાય? T. G હોય તો એની સામે હંમેશા કોણ જોડાય? C. પણ કયા રીતે? એડેનિન અને થાઇમિન કયા બંધ? હાઇડ્રોજન બંધ. પણ કેવો હાઇડ્રોજન? દ્વિબંધ. અને ગ્વાનિન અને સાઇટોસિન હશે તો હાઇડ્રોજન ત્રિબંધ વડે. કેટલા? ત્રિબંધ વડે જોડાશે. આ આપણને બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ. એટલા માટે અહીંયા જુઓ આખી એક શૃંખલાની રચનામાં બેકબોન, તમારું બેકબોન એટલે કે તમારો કોણ? કરોડ સ્તંભ. આ કરોડ સ્તંભ તમારા આખા શરીરને આધાર આપે છે. એમાં ડીએનએ ના આખી શૃંખલાને આધાર કોણ આપે છે? તો કે શર્કરા. જુઓ આ એક શર્કરા છે અને આ ફોસ્ફેટ. શર્કરા ફોસ્ફેટ. જુઓ શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ. એના કારણે એક શૃંખલા રચી છે. એટલા માટે શર્કરા ફોસ્ફેટ શર્કરા આ જે બંધ છે એટલે કે ફોસ્ફોડાયસ્ટર બંધ એ હકીકતમાં શું છે? ડીએનએ નું બેકબોન. બેકબોન એટલે કે મૂળ આધાર રૂપ કોણ છે? તમારું ડીએનએ ની અંદર કોણ? ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ કે જે શું બનાવેલું હોય? પોલીન્યુક્લિયોટાઇડ બનાવશે. હવે આ પોલીન્યુક્લિયોટાઇડ ની અંદર તમે જુઓ એક છેડે કે જે છેડે તમારો કોઈ ઘટક જોડાયેલો નથી તો 5મા નંબરનો કાર્બન છે અહીંયા. 1 2 3 4 5. ઓકે, આ 5મા નંબરનો કાર્બન હશે. ત્યાં આવી રીતે કોઈ ફોસ્ફોડાયસ્ટર ઉપર વડે જોડાયેલો નથી તો તમારો 5મા નંબરનો કાર્બન ઉપર કોઈ વીજભાર છે? તો કે યસ. કયો? નેગેટિવ વીજભાર. તો એ છેડો કયો કહેવાશે? 5' છેડો. માનો કે હું આને તરફ 5' છેડો કહું છું. ઓકે, બ્લેક કલરની આ સ્ટ્રિંગ છે એને. આ છેડે જુઓ અહીંયા OH હશે. OH કોઈ ફોસ્ફેટ સાથે જોડાયેલો નથી તો OH અહીંયા કેવો છે? મુક્ત. કોઈ સાથે જોડાઈ શકે છે? તો કે યસ. તો એ છેડો કયો છે? જોડાઈ શકે એ પહેલા, બીજો અને ત્રીજા નંબરનો કાર્બન એટલે કે ત્રીજા નંબરનો 3'. તો આ 5' છેડો અને બીજો છેડો એનો કયો હશે? 3'. તો ડીએનએ ની અંદર શૃંખલા કેવી હશે? એકબીજાને પૂરક. એટલા માટે જો આ 5' છેડો હોય તો એની સામેનો કયો હોય? 3' છેડો. અને આ કેવો હોય? 5' છેડો. કારણ કે ડીએનએ ની શૃંખલા હંમેશા કેવી હશે? એકબીજાને પ્રતિવર્તી, એકબીજાને પૂરક. કેમ? તો કે જ્યાં એડેનિન જોડાશે એની વિરુદ્ધ કોણ જોડાશે? થાઇમિન. અને તમે કદાચ ઘણા આવા એમસીક્યુ પૂછશો પણ ખરા કે કોઈ ડીએનએ ની એક શૃંખલાની અંદર A સમથિંગ આવું કોઈક એક શૃંખલા ઉપર છે તો એની પૂરક શૃંખલા ઉપર કયા ઘટકો હશે? સાચો એમસીક્યુ ઓળખો. બસ આવા એમસીક્યુ પણ પૂછે તો તમને ખબર હોય T A C G G C. બસ સિમ્પલ. આવો એમસીક્યુ તમને પૂછી શકે તો તમને આવડતો હોવો જોઈએ. આ વાત થઈ ગઈ તમારી પોલીન્યુક્લિયોટાઇડ અને ડાયન્યુક્લિયોટાઇડ ની રચના. હવે જોઈશું ડીએનએ ની રચના કઈ રીતે હોય એ. હવે જોઈએ ડીએનએ ની રચના અને તેની ખાસિયતો. કઈ કઈ ખાસિયતો હોય? આપણે ભણી ગયા કે ડીએનએ ની અંદર કેટલી શૃંખલા છે? એકબીજાને પૂરક 2 શૃંખલા. જો છે આ એક શૃંખલા
અને એને પૂરક બીજી શૃંખલા. જો એકનો છેડો 5' તો એને પૂરક શૃંખલાનો છેડો 3'. અહીંયા પણ એનાથી ઉલટું. એટલે એકબીજાની શૃંખલા કેવી છે? પૂરક. આ શૃંખલા કયા બંધ વડે જોડાયેલી હશે? તો એ આપણને ખબર છે કયો? ફોસ્ફોડાયેસ્ટર બંધ. કયો? ફોસ્ફોડાયેસ્ટર બંધ. પરંતુ એની અંદરની બાજુએ કોણ હતા? તો કે આપણને ખ્યાલ છે કોણ? નાઇટ્રોજન બેઝ. એડેનિન, ગ્વાનિન આ બધા કોણ હતા? નાઇટ્રોજન બેઝ હતા. જેમ કે હું અહીંયા તમને એઝ એન એક્ઝામ્પલ તમને દેખાડું. એડેનિન છે, ગ્વાનિન છે, સાઇટોસિન છે, થાઇમિન છે, સાઇટોસિન છે, ગ્વાનિન છે. આવું કંઈક છે. અને એની પૂરક શૃંખલા હશે તો એમાં શું જોવા મળશે? તો અહીંયા સાઇટોસિન જોવા મળશે, અહીંયા ગ્વાનિન જોવા મળશે, અહીંયા એડેનિન, અહીંયા ગ્વાનિન, અહીંયા ફરીથી સાઇટોસિન અને અહીંયા થાઇમિન. આવા કંઈક પૂરક શૃંખલા હશે. પરંતુ આ જો બંને ભેગી કેમ છે? વચ્ચે શું હોવું જોઈએ? બંધ હોવો જોઈએ. અને આ બંધ કોણ છે? તો કે આપણને ખબર છે કોણ? હાઇડ્રોજન બંધ. અને હાઇડ્રોજન બંધ એડેનિન અને થાઇમિનમાં કયો હશે? દ્વિબંધ હાઇડ્રોજન બંધ. જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન ની અંદર કયો હશે? ત્રિબંધ હાઇડ્રોજન બંધ. આરએનએ હોય તો એડેનિન અને યુરાસિલ ની અંદર પણ કયો હશે? દ્વિબંધ હાઇડ્રોજન બંધ. આ ફક્ત કોને? આરએનએ માટે. એ તમારે યાદ રાખવાનું. ચલો અહીંયા વાત કરીએ તો કે એડેનિન અને અહીંયા થાઇમિન આવે. એડેનિન અને થાઇમિન છે તો અહીંયા કયો હશે? બંધ હશે. આ બંધ કયો હોય? ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ. જુઓ આ હાઇડ્રોજન બંધને કારણે બંને પૂરક શૃંખલા એકબીજાથી કેવી છે? જોડાયેલી છે, સંકળાયેલી છે. એટલા માટે બંનેને અલગ પાડી શકાતી નથી. ઓકે. અને દ્વિબંધ છે એટલે ઓફકોર્સ કેવો હોવાનો? આ મજબૂત બંધ હોવાનો. અને ત્રિબંધ તો એનાથી પણ મજબૂત બંધ હોવાનો. ઓકે. આ વાત થઈ ગઈ નાઇટ્રોજન બેઝ. હવે આ આખી એક તમે જુઓ, આ ઘટક પછી બીજો આ ઘટક, આ આખી જોડ છે એને શું કહેવાશે? બેઝ પેર. પેર એટલે કે જોડી, પેર એટલે કે પગ નહીં. ઓકે. શું આપણે વાત કરી તો કે સર શું ભણાવ્યું આજે ઓનલાઈન લેક્ચર ની અંદર? તો કે બેઝ પેર ની વાત કરી. પણ આ બેઝ પેર છે નહીં. એ શું છે? નાઇટ્રોજન બેઝ ની જોડી. 1 અને 2 તો એને શું કહેવાશે? જોડી કહેવાશે. ઓકે. દરેક આપણને ખ્યાલ છે કે મનુષ્યની અંદર જ નહીં પરંતુ દરેક સજીવની અંદર અલગ અલગ પ્રકારના ડીએનએ જોવા મળે છે. ઓકે. તો એમાંથી આપણે અત્યારે જે વાત કરવાના છીએ એ બીટા ડીએનએ ની વાત કરવાના છીએ. કયા? બીટા ડીએનએ ની વાત. આ બીટા ડીએનએ તો કે કેમ બીટા ડીએનએ? તો કે મેં તમને જો અહીંયા દર્શાવ્યું છે ઘણા બધા ડીએનએ જોવા મળે. તો આ ઘણા બધા ડીએનએ પૈકી બીટા ડીએનએ નું પ્રમાણ કેટલું છે? 92% જોવા મળે. ડઝન એટલે કે 12 થી 13 જેટલા ડીએનએ ના પ્રકાર હોય, પરંતુ મેં જેટલા આપણે ઇમ્પોર્ટન્ટ છે એટલાનો મેં અહીંયા તમને તમારા સામે રાખેલા છે. કારણ કે બહુ બધા તમારે અહીંયા ઇમ્પોર્ટન્ટ પણ છે નહીં. અને નીટ માટે તમારે ફક્ત કોને સ્ટડી કરવાની છે? બીટા ડીએનએ અને ઝેડ ડીએનએ. ઝેડ ડીએનએ માટે એટલું યાદ રાખવાનું કે કૃત્રિમ રીતે બનાવવામાં આવેલું ડીએનએ કે જે જમણું ભ્રમણીય નહીં પરંતુ દક્ષિણ ભ્રમણીય એટલે કે લેફ્ટ હેન્ડેડ હોય. આ રીતે હકીકતમાં ડીએનએ હોય તો એનો જે આમ વળાંકો હોય એ વળાંક કેવો હશે? આ જમણો હાથ છે તો જમણી બાજુથી આમ ફરતું હશે. આવી રીતે કુંતલ એ આકારે હશે. ઓકે. જેવી રીતે પંખો ફરે છે. પરંતુ આર્ટિફિશિયલ હશે તો પંખાથી વિરુદ્ધ એટલે એન્ટી ક્લોકવાઇઝ એ ફરેલું હશે. સમજ પડી? એટલે કુંતલના આકારે છે. તો એ કયું છે? તમારું ઝેડ ડીએનએ. બાકી કોઈ ફરક છે નહીં, જેને કૃત્રિમ રીતે બનાવી શકાય. પરંતુ કુદરતી રીતે 92% શરીરની અંદર કુલ ડીએનએ ના 92% રંગ કયું હશે? બીટા ડીએનએ. ઓકે. કે જેની અંદર શું જોવા મળે? 10 નાઇટ્રોજન બેઝ પેર. ક્યાં? તો કે પર કુંતલ. હવે કોને કહેવાશે કુંતલ? એ પણ સમજી લો. આ આટલા બધા ભાગને કુંતલ કહેવાશે? તો કે નહીં, એ ભાગને નહીં, પરંતુ એક ચક્ર અહીંયા હોય. આ માનો કે કોઈ ધરી છે, આ ડીએનએ ની શૃંખલા હશે તો એ ધરીને આવી રીતે વીંટળાયેલી હશે. સમજ પડી? ઓકે. બીટા ડીએનએ છે એટલે કે આ ધરી છે તો તમારો જમણો હાથ એટલે કે જમણા ભ્રમણીય હશે. જમણા હાથના રાઈટ હેન્ડેડ ક્લોકવાઇઝ હશે. એટલે આ રીતે ફરતું છે. આ બંને શૃંખલા કેવી હશે? આવી રીતે પૂરી. હવે અહીંયાથી શરૂ કરીને શૃંખલા જ્યારે અહીંયા આવે ત્યારે કેટલું બને? 1 કુંતલ. 1 કુંતલ જુઓ કેટલા ડિગ્રી થયું? 360 ડિગ્રી. આપણે આવી રીતે જોઈએ તો આવી રીતે 360 ડિગ્રી થયું. કેટલું? 360 ડિગ્રી. 360 ડિગ્રી થાય ત્યારે એ શું પૂરું કરે? 1 કુંતલ પૂરું કરશે. તો 360 ડિગ્રી કેટલા એકમની અંદર જોઈ શકાશે? આટલાથી
આટલા ભાગમાં જે હોય એને શું કહેવાશે? એક કુંતલ. શું કહેવાય? એક કુંતલ. આ એક કુંતલ ની અંદર કેટલા નાઇટ્રોજન બેઝ પેર આવેલા હોવા જોઈએ? 10. જેમ કે તમે અહીંયા સ્ટડી કરી શકો અને જોઈ પણ શકો. આપણે અલગ માર્કર થી દેખાડીએ તો કે આ 1 2 3 4 5 6 7 8 9 10. આ શું છે? નાઇટ્રોજન બેઝ પેરની જોડ દેખાડે છે કે જે જોડાયેલા છે. આપણે એને સાંકેતિક રીતે આ રીતે દર્શાવીએ તો આ જે એક કુંતલ છે એની અંદર કેટલા નાઇટ્રોજન બેઝ થયા? સોરી, જોડ કેટલી થઈ? 10. આની એક સાઈઝ કેટલી છે? એટલે કે એક નાઇટ્રોજન બેઝ ની સાઈઝ કેટલી? તો એક કુંતલની જે આ લંબાઈ છે, આ લંબાઈ, એ લંબાઈ કેટલી હશે? 34 એંગસ્ટ્રોમ. અથવા તો તમારે બીજું કેવું હોય 3.4 નેનોમીટર. સમજ પડી? ચલો હવે આ સોરી, એક કુંતલની અંદર કેટલા છે? 10 એકમો. 10 હોય તો બે ક્રમિક નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર કેટલું હશે? 3.4 એંગસ્ટ્રોમ કહી શકાય. કેમ? તો કે ભાગ્યા શું કરવાનું? તમારે સીધું 10 કરવાનું. 10 એક કુંતલની અંદર 10 નાઇટ્રોજન બેઝ છે એટલા માટે. તો એ અંતર કેટલું થશે? 3.4 એંગસ્ટ્રોમ. આ ફક્ત વાત કઈ છે? બીટા ડીએનએ ની. કઈ? બીટા ડીએનએ. હવે આ બે શૃંખલા છે એકબીજાને પૂરક, તો એ બે વચ્ચેનું અંતર કેટલું હશે? એટલે કે આનું અને આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 20 એંગસ્ટ્રોમ. આ પણ ખાસ યાદ રાખવું. બરાબર? હું તમને અહીંયાથી દર્શાવું તો કે આખું નાઇટ્રોજન બેઝ પેર જે બંધ સહિત બને છે તો એક ફોસ્ફેટ શૃંખલા, સોરી, ફોસ્ફેટ શર્કરા શૃંખલા અને બીજી ફોસ્ફેટ શૃંખલા વચ્ચેનું અંતર કેટલું હશે? 20 એંગસ્ટ્રોમ. અથવા તો તમે એને કેટલા કહી શકો? 2 નેનોમીટર પણ કહી શકો. આ તમે ઈઝીલી સમજી શકો. સોરી, 2 નેનોમીટર નહીં. હા, યસ. હવે આપણે વાત કરીએ તો કે કોની? લગભગ તો આ ટોપિક ની અંદર બધું કવર થઈ ચૂક્યું છે. તમારે મેક્સિમમ યાદ રાખવાનું છે આની અંતર, આની લંબાઈ વગેરે વગેરે. એક વસ્તુ તમારે ઇરવિન છારગાફનો નિયમ પણ અહીંયા યાદ રાખવાનો છે કે A+P/G+C દરેક સજીવની અંદર કેવું થશે? બદલાતું જશે. જો આ તમને યાદ નહીં રહે તો તમે આગળ વધી શકશો નહીં. આ નાઇટ્રોજન બેઝ પેરની આધારે તમને ઘણા બધા ક્વેશ્ચન્સ પણ પૂછશે. જેમ કે સમજો 22 કેટલા? 22 નાઇટ્રોજન બેઝ પેર હોય એની વચ્ચેનું અંતર કેટલું? 22 નાઇટ્રોજન બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું? એટલે તમારે સવાલ તમે તો ડાયરેક્ટ એમ જ કરો 22 ગુણ્યા કેટલા? 3.4 નેનોમીટર અથવા તો 22 ગુણ્યા 34 સોરી એંગસ્ટ્રોમ. કેમ? તો કે એક અને આ બીજું બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 3.4 એંગસ્ટ્રોમ. તો આ 22 નું કેટલું? એટલે તમે સીધા શું કરી દો? 22 ગુણાકાર કરી દો અને તમારા સીધા 4 માર્ક્સ નહીં પરંતુ 5 માર્ક્સ જાય. કેમ? તો કે અહીંયા તમને 22 નાઇટ્રોજન બેઝ પેર કીધા છે એટલે આવું થશે. સમજો 1 2 3 4 5 6 7 8 9 10. કદાચ તમને 10 કીધા હોય તો 10 નાઇટ્રોજન બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું થશે? 1 2 3 4 5 6 7 8 અને 9. એવી રીતે 22 હશે તો 21 નું જ તમારે ગણવાનું. કેમ આવું? તમને એમ થાય સર તો અહીંયા એક કુંતલની લંબાઈમાં ખોટું ના પડે. નહીં, આ એક કુંતલની લંબાઈ છે. નાઇટ્રોજન બેઝ આ બે વચ્ચે આવેલા અંતરની છે. જ્યારે આ કુંતલ એ શરૂ થતું હશે ત્યાં પણ એક શું હશે? નાઇટ્રોજન બેઝ હશે અને કુંતલ પૂરું થતું હોય ત્યાં પણ શું હોય? નાઇટ્રોજન બેઝ હોય. પરંતુ આપણે અહીંયા ટેકનિકલી દર્શાવી શકતા નથી કારણ કે આ 3D બોર્ડ નથી એટલા માટે. ઓકે, તો 10 નાઇટ્રોજન બેઝ વચ્ચેનું તમને અંતર માંગેલું છે તો કેટલું થશે? 9 ગુણ્યા 3.4 એંગસ્ટ્રોમ. આ તમારે ખાસ યાદ રાખવું. પરંતુ તમને એમ કે એક કુંતલની અંદર કેટલા નાઇટ્રોજન બેઝ આવેલા હોય? તો કે 10. પરંતુ આ ઉપર આવેલું એટલે અડધું અંતર અહીંયા આવશે અને અહીંયાથી એક અડધું અંતર આવશે. એટલા માટે આપણે ત્યાં 10 લઈએ છીએ. સેજ અપસાઇડ હશે. સમજ પડી? ત્યારે એક કુંતલ પૂરું થશે. હવે એક નાઇટ્રોજન બેઝ પેર છે અને બીજો નાઇટ્રોજન બેઝ પેર છે. એના વચ્ચેનો ખૂણો કેટલો હશે? કારણ કે ડીએનએ નું કુંતલ આવી રીતે વળતું હોય ને, તો ખૂણો કેટલો હોય? તો તમારી પાસે કેટલો છે? ટોટલ 360 ડિગ્રી છે ભાગ્યા 10 કરવાનો. એક કુંતલની અંદર 10 નાઇટ્રોજન બેઝ છે તો બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો કે 36 ડિગ્રી. કેટલો?
36 ડિગ્રી, એટલે કે એક નાઇટ્રોજન બેઝ આમ છે તો બીજો આવી રીતે ગોઠવાશે, ત્રીજો આવી રીતે, ચોથો આવી રીતે, પાંચમો આવી રીતે. તો એ ખૂણો જે છે એ ખૂણાનો માપ કેટલું છે 36, પરંતુ એક કુંતલમાં કેટલું હશે 360 ડિગ્રી. ત્યારબાદ અંતરનું તમને પૂછે તો કે બે પેર વચ્ચેનું અંતર, તો બે પેર વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ, કુંતલનું લંબાઈ 34 એંગસ્ટ્રોમ, બે શૃંખલા વચ્ચેનું અંતર 20 એંગસ્ટ્રોમ. આપણે અહીંયા સુધી રાખીએ. આ લેક્ચરની અંદરથી તમને લોટ્સ ઓફ એમસીક્યુ પૂછશે. ચેપ્ટર નંબર 9 જૈવિક અણુના આધારિત પણ આમાંથી એમસીક્યુ પૂછી શકે, એટલા માટે તમે આ થિયરીને વાંચો અને નોટ્સ બનાવો. આગળ પછી આપણે ડીએનએ કઈ કઈ રીતે ઉપયોગી છે, શા માટે ડીએનએ ને જૈવિક દ્રવ્ય તરીકે ઓળખાય, આરએનએ ને નહીં, અને આવી રીતે જે રીતે આપણે ડીએનએ ભણી ગયા એવી રીતે આરએનએ ને પણ સ્ટડી કરશું. ત્યાં સુધી તમે હેલ્ધી રહો, વાંચતા રહો, મહેનત કરતા રહો, કારણ કે એક વખત ચાન્સ આવે પછી આવતો નથી. ટેક કેર.